નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં ગ્રામરનો ટોપિક ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સમજશું. કાળ 3 હોય છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ આપણે લોકોએ સમજી લીધો, હવે આપણે ભૂતકાળ સમજીશું. તો સાદો ભૂતકાળ એટલે શું કે કોઈ પણ ક્રિયા જે ભૂતકાળમાં બનેલી હોય એટલે કે જે પહેલાં બની ગયેલી હોય અથવા તો 1 મિનિટ પહેલાં અથવા 1 વર્ષ પહેલાં બનેલી હોય, એટલે કે કોઈ પણ ક્રિયા જે અગાઉ બની ગયેલી હોય, 1 મિનિટ પહેલાં, 1 વર્ષ પહેલાં, 1 દિવસ પહેલાં, 1 અઠવાડિયા પહેલાં, તે ક્રિયા સાદો ભૂતકાળ દર્શાવે છે. એને આપણે ભૂતકાળ કહીએ છીએ. જે ક્રિયા બની ગઈ હોય એને ભૂતકાળ કહેવાય છે. હવે સાદા ભૂતકાળનું ક્રિયાપદ આપણે યાદ હોય તો વર્તમાન કાળના ક્રિયાપદમાં એસ અને ઈએસ લગાડતા, તો સાદા ભૂતકાળના ક્રિયાપદમાં શું લાગશે? ડી અથવા તો ઈડી લાગે. શબ્દનું મૂળ રૂપ હોય એની પાછળ ડી અથવા ઈડી લગાડી દો એટલે એ ભૂતકાળમાં એનું રૂપાંતર થઈ જાય છે. તો જુઓ, ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી અને ઈડી પ્રત્યય જોડવાથી તેનું સાદા ભૂતકાળમાં રૂપાંતર થાય છે. જેમ કે એક્ઝામ્પલ, વોક છે તો વોક છે એ મૂળ રૂપ છે, પણ વોકની પાછળ જ્યારે આપણે ઈડી લગાડી દઈ તો એ ભૂતકાળનું રૂપ બની જાય છે, એટલે કે વોકડ. વોક એટલે ચાલવું અને વોકડ એટલે ચાલ્યો હતો. એના પછી ડાન્સ, તો ડાન્સમાં ઈ તો આપેલો જ હોય, આપણે ડી લગાડવાનું હોય છે. તો ડાન્સની પાછળ ડી લગાડી દો એટલે મૂળ રૂપમાંથી ભૂતકાળના રૂપમાં એનું રૂપાંતર થઈ જાય છે. એના પછી હવે ઈડી લગાડવાનું હોય, પણ કેવી રીતે, કયા શબ્દમાં લગાડવો એ સમજવાનું છે. તો જુઓ, ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે છે. જેમ આપણે વર્તમાન કાળમાં વાયનો આઈ કરીને ઈએસ લગાડતા, એવી રીતે આમાં ઈડી પ્રત્યય લાગે છે. પણ ક્રિયાપદને અંતે વાય હોય અને એની પહેલાં વ્યંજન હોય, એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો ઈડી લાગે. તો જુઓ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ક્રાય, CRY, તો અંતે વાય છે અને વાયની આગળ વ્યંજન આપેલો છે. આર છે તે વ્યંજન છે, તો એ વાયનો આઈ કરી નાખશું. CRYનો આઈ અને પાછળ ઈડી, તો ક્રાયનું ભૂતકાળનું રૂપ થશે ક્રાઇડ. એવી જ રીતે ટ્રાય, તો ટ્રાયનું ભૂતકાળનું રૂપ પણ ટ્રાઇડ થશે. એના પછી ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. ક્રિયાપદના અંતમાં વ્યંજન હોય અને આગળ સ્વર હોય તો શું કરવાનું? છેલ્લો વ્યંજન બેવડાવી નાખવાનું. બેવડાવવાનો એટલે 2 વખત લખવાનો અને પાછળ ઈડી લગાડવાનું. તો જુઓ એક્ઝામ્પલ, સ્ટોપ, STOP, પી છે એ વ્યંજન છે પણ આગળ ઓ આપેલો છે, સ્વર છે AEIOU, તો સ્વર આવે આગળ અને પાછળ વ્યંજન છે, તો આ વ્યંજન છે એને આપણે બેવડાવશું એટલે કે 2 વખત લખશું. તો STOP છે એને 2 વખત, ડબલ પી અને પાછળ ઈડી, તો સ્ટોપનું ભૂતકાળનું રૂપ થઈ જાય સ્ટોપ. એવી જ રીતે ક્લેપ આપેલું છે, તો છેલ્લે વ્યંજન એટલે કે પી છે અને આગળ એ છે જે સ્વર છે, તો આપણે પીને પાછા બેવડાવશી એટલે ક્લેપનું થશે ક્લેપ્ડ અને પાછળ તો ઈડી મૂકવાનું જ. એના પછી છે ડ્રોપ, એમાં પણ એ જ રીતે છે, પી અને આગળ ઓ, તો ડબલ પી ઈડી, DRO ડબલ પી ઈડી, ડ્રોપનું ભૂતકાળનું રૂપ થાય ડ્રોપ. એના પછી છે ક્રિયાપદને અંતે એલ હોય. એલ હોય તો એલને બેવડાવીને પાછળ ઈડી લખવાનું. તો એનું એક્ઝામ્પલ ટ્રાવેલ, તો અંતે એલ છે, ટ્રાવેલમાં છેલ્લે એલ આવે, તો એલને આપણે 2 વખત લખશી, બેવડાવશું અને બાજુમાં ઈડી લગાડી દઈએ એટલે બની ગયું એનું ભૂતકાળનું રૂપ. તો સાદા ભૂતકાળમાં હંમેશા આપણે આવી રીતે મૂળ રૂપનું ભૂતકાળનું રૂપ કરીને જ લગાડવાનું હોય. એના પછી છે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ સ્વર હોય. AEIOU માંથી કોઈ પણ એક હોય તો એને ક્રિયાપદને અંતે ઈડી લગાડવાનું. તો આ જુઓ, ક્રિયાપદ આપેલું છે એમાં અંતે વાય, છેલ્લે વાય છે અને આગળ છે સ્વર આપેલો છે, એ છે એ સ્વરમાં આવે, તો એની પાછળ આપણે ઈડી લગાડી દેવાનું એટલે પ્લેનું થઈ જશે પ્લેઇડ. તો ઈડી લગાડતા તો શીખ્યા, હવે
અમુક અનિયમિત ક્રિયાપદો હોય એનું ભૂતકાળનું રૂપ તમારે યાદ રાખવાનું હોય. તો જો એવા અનિયમિત ક્રિયાપદો મેં અહીંયા લખ્યા છે, એનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ પણ લખેલું છે. તો ગો છે એ મૂળ રૂપ છે, પણ એનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. એવી જ રીતે ડ્રિંક આપેલું છે, તો એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રિંક, DRINKનું DRANK. સે હોય તો એનું થાય સેડ. કમ છે તો એનું થશે કેમ, CAME. ડ્રોનું થશે ડ્ર્યુ, DRAW નું થાય DREW, એ ભૂતકાળનું રૂપ. અને સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ. તો આ બધા અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપ આપણે યાદ રાખવાના હોય છે. એના પછી અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. જે પ્રમાણે હોય મૂળ રૂપ એ જ પ્રમાણેનું ભૂતકાળનું રૂપ રહે. તો જો એનું એક્ઝામ્પલ કટ, CUT કટ છે એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ પણ કટ જ થાય. રીડનું પણ રીડ જ થાય, અને પુટનું પણ પુટ થાય, અને શર્ટનું થશે શર્ટ. તો આ બધાના ભૂતકાળના રૂપ પણ એ જ રહેશે, કાંઈ બદલાતું નથી. તો હવે આપણે ભૂતકાળનું રૂપ કરતાં તો શીખ્યા. હવે તેની 3 વાક્ય રચના હોય, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હકારની વાક્ય રચના થશે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જે પ્રેઝન્ટ ટેન્સમાં મૂળ રૂપ આવતું એમાં ભૂતકાળનું રૂપ આવશે વત્તા કર્મ. તો જો એનું એક એક્ઝામ્પલ છે, કર્તા એટલે કે વી. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લેડ. તો જુઓ ભૂતકાળનું રૂપ છે તો પાછળ ED લગાડેલું છે, એની ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ ભૂતકાળનું રૂપ છે. અને કર્મ છે ફૂટબોલ, તો વી પ્લેડ ફૂટબોલ. આ હકારાત્મક વાક્ય થયું, હકાર વાક્ય. એના પછી આવશે નકાર વાક્ય. નકાર વાક્યની વાક્ય રચના થશે કર્તા પ્લસ ડીડ. ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં ડીડ આવે, DID. જેમ વર્તમાન કાળમાં ડુ અને ડઝ આવતું એમાં ડીડ આવશે. પ્લસ નોટ. નકાર વાક્ય છે એટલે નોટ તો આવે જ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. છે વાક્ય ભૂતકાળનું, પણ નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં. પ્લસ કર્મ, કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. તો આ જ વાક્યને આપણે નકાર વાક્યમાં ફેરવીએ તો કર્તા તો એ જ રહેશે વી, પછી ડીડ, નોટ, પ્લેડનું થઈ જાય પ્લે, ફૂટબોલ. વી ડીડ નોટ પ્લે ફૂટબોલ. આ થઈ ગયું નકાર વાક્ય. અને ત્રીજું વાક્ય આવશે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ પહેલાં આવશે. તો ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન, જે બધા પ્રશ્નાર્થ વાક્યમાં હોય જ. તો આ વાક્યને હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો પહેલાં ડીડ લખવાનું, કર્તાની જગ્યાએ વી, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ભૂતકાળનું રૂપ નહીં, એટલે પ્લે, અને કર્મ થશે ફૂટબોલ. ડીડ વી પ્લે ફૂટબોલ, અને પ્રશ્નાર્થ ચિહ્ન એ ભૂલવાનું નહીં. તો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જે તમારે લોકોએ શીખવાનું છે. અને આની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ઓળખ તમે કઈ રીતે કરી શકો? તો કોઈ પણ શબ્દની પાછળ ED લગાડેલું હોય, ડી લગાડેલું હોય, અથવા તો આવી રીતના એનું ભૂતકાળનું રૂપ લખેલું હોય તો એ જોઈને તમને ખબર પડી જાય કે આ ભૂતકાળના વાક્યો છે. અથવા તો એમાં યસ્ટરડે, અગો, લાસ્ટ વીક, લાસ્ટ યર એવું પણ વાક્યના અંતે ક્યાંય લખેલું હોય તો એની ઉપરથી પણ આપણે ઓળખી શકીએ છીએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે.